જય સોનલમાં જય મોગલમાં મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો હું ને નીરવ બે આવી ગયા છીએ બગસરા, થોડુંક કામથી આવ્યા છીએ અને બગસરા બસ સ્ટેન્ડ ઊભા છે. આ છે બગસરાનું અમારું બસ સ્ટેન્ડ. અહીંયા કામ પતી ગયું છે તો હવે નીરવ નીકળશું. અહીંયા પડી છે આપણી ગાડી અને પપ્પા આવી ગયા છે, બહાર ગયા હતા એટલે. શું થયું પપ્પા? જઈ આવ્યા? માર્કેટિંગ યાર્ડમાં ગયો તો પણ લસણની આવક નથી જરાય. નથી લસણની આવક? કેરીની ઘણી આવક છે. એવું છે? બાકી શાકભાજીનો તપાસ કરી લસણમાં થોડુંક લેવાનું છે, ચટર પટર લઈને નીકળીએ પછી. તો ફાઇનલી તડકો થાય એ પહેલાં પૂગી ગયા છે ઘરે. બફારો તો છે પણ તો એ ગરમી થોડી થોડી થાય છે. બહુ તડકો થાય એ પહેલાં પૂગી ગયા. ના ભાઈ જો ખાખા ખોળા કરે છે એમ કે મારી હાટો હું મમ્મ લઈ આવ્યા. ટબુડીને બહુ ઉપાધિ અમારે. જોયું? મમ જય માતાજી ભાઈજાન. જય માતાજી. હું ને નીરવ ગયા હતા બગસરા. નીરવ બગસરા ગયો તો પણ વાળ તો કપાવ્યા નહીં. એ વાળ ન કપાવ્યા, એને નથી કપાવવા. કેમ ભાઈ નો કપાવ્યા? નિરાયતે 10-20 દિવસ પછી, વરસ પછી. એને ઠેલા મેં જોયું નીરવ તો ગંજી પહેરલે નાઇટ ડ્રેસ પહેરલે તો ગંજી જ્યાં પહેર્યું ને ત્યાં તો એટલે હાવ એટલું ટૂંકું થાય છે. પેટ દેખાય વધી ગયો ને એટલે મોટો થઈ ગયો, જુવાન થઈ ગયો, જુવાન. ઈ પહેરતો નહીં ગંજી એટલે ટૂંકું પડવું. આ જુવાન થઈ ગયો છે હવે. તો હવે વાળ બાળ કપાવી દાઢી બાઢી કરાવીને પછી ક્યાંક જાય. એટલે દાઢી તો શું કરવા? શું કરવા? રખડવા. ઠીક, રખડવા. મેં કીધું છોકરી જોવા જવું છે. હા, દીકરી જોવા તો આપણે જવાનું હોય ને થોડું આવવું છે. એ આપણા રિવાજ નથી ને દીકરી જોવા જવાનું નહીં. હવે મમ્મી જમાનો ફરી ગયો, કાંઈ ન કહેવાય. આ બધા નાની ઉંમર છે. ભાઈ બટેટા લઈ આવ્યા છે, એને ચીકુ સમજે છે એટલે પપ્પાને કહે છે કે સુધારીને મને દો પપૈયાની યારે. આમ જાઓ, એટલું બધું ધ્યાન રાખવું પડે. આ નીરવ નાનું બાવ છે હજી. પણ નીરવને આમ રાખ્યો છે પણ હવે ઓલો મને હાંચવા નથી દેતો. શું કરું? આ લાડક્યાથી મોટો થયો છે અને તું બે લાડક્યાથી મોટા છે તો આનો શું વાક? એ તો નાનેથી ને યુગની જેમ જ એને આચલન ખાઈ લે તો હવે એ નથી ખાતો નહીં. અને હવે યુગ છે ને કોઈનું ધ્યાન દેવા દેતો નથી. હું એમ કહું નીરવ કાકાને દેવું, લાલાને, પુષ્પા, જ્યોતિ કાકાને કે નહીં મને દઈ જોઈએ કે આજે જ્યોતિ કાકા. આમ જો નીરવ કાકાને બાક મમ્મ ખવડાવે છે. આમ જો જ્યોતિ લાલા લેતો એક જ્યોતિ જો કે આચલન એને બેન દીકા કરી દીધા અને તને એક જો ખોટા ખોટા દાંત કાઢ્યા. જો ખોટા ખોટા દાંત કાઢ્યા. રાજકોટમાં TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતા ઘણા લોકોના મૃત્યુ થયા છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરી કે તમામના આત્માને શાંતિ આપે. અને બીજું એક ખાસ એ કહેવાનું કે હવે મીડિયા અને સરકાર એ બે છે ને હવે ગેમ ઝોન જેટલા હશે ને એ બધાની વાહે પડી જાય કે આ ગેમ ઝોનમાં NOC નથી ને આ ગેમ ઝોનમાં ફાયરનું નથી ને ઓલું નથી ને આ નથી. આની પહેલાં તક્ષશિલામાં હત્યા જ કહેવાય આમ તો, પણ તક્ષશિલામાં અગ્નિકાંડ થયો હતો અને એ પછી ક્લાસીસની વાહે પડી ગઈ હતી સરકાર ને મીડિયાવાળા. એટલે આ બધું એવું છે. ટ્યુશન સંચાલકોની વાહે પડી ગયા હતા, હવે ગેમ ઝોનની વાહે પડી જાય. એટલે આવું સમયાંતરે થયે રાખે છે પણ ત્યાં સુધી બેદરકારી એટલી બધી રાખે છે. મોરબીમાં પુલ દુર્ઘટના થઈ હતી, એ પછી બધા પુલની વાહે પડી ગયા હતા. આ પુલ જર્જરિત છે ને આવું છે ને તેવું છે ને. એટલે આ બધું જે વાહે પડી જાય ને વાહે પડી જાય છે. બધા ગેમ ઝોનની વાહે પડી ગયું હોય છે ને પેપર. હવે છે ને આમાં તો રાજકારણી નથી, કોઈ સજા થાય નહીં. અધિકારીઓ હોય છે, કર્મચારીઓ નાના, એને સજા કરી દે પાછા છૂટી જાય. નોટિસ આપશે ને લેખિતમાં જવાબ માગશે ને એવું બધું આવે. કાંડ નથી આવ્યું, હમણાં જામીન મળી ગયા. એવું બધું હાલે રાખે. અને હવે સરકાર ને મીડિયા બે છે ને ગેમ ઝોન જેટલા હશે ને એની વાહે પડી જાય. પેલા પેપરમાં મેં એટલું વાંચ્યું, મેં કીધું આ શું કરે છે કિંગ ઝોન. પછી એટલું વાંચ્યું, મેં કીધું આ કિંગ ઝોન ઊન કેદીથી બનાવવા માંડ્યો.
મેં જોયું તો એવું જ થયું, જ્યોતિભાઈ હાથમાં સાપું હતું તો પેલા અડધું વાંચ્યું કે ઊન બનાવે છે. તો આ હું આ પ્રાઇવેટ કંપની નાખી ઊન ને કે પછી આખું આમ લઈને વાંચ્યું તો ખબર પડી પરમાણુ બોમ્બ બધું કિંગ ઝોન છે ક્યાં? કિંગ ઝોન છે ક્યાં ને ખબર છે? કોરિયામાં, નોર્થ કોરિયા. ઉત્તર કોરિયા કે દક્ષિણ કોરિયા? ઉત્તર કોરિયા. અને ત્યાં કેવી રીતે ઘેટા પૂગ્યા છે ઊન બનાવવા માટે? ઘેટા ગાર્ડન ને ચર્ચાનો વિષય છે. અહીંથી દાણ ચોરી કરીને લઈ ગયા હોય કદાચ. કોણ બાંધે છે? આ બાતે છે. આ બાંધે છે યુગ હે યુગ તું બાંધ છો? અને જ્યોતિ કાકાને બાંધ છો? હા. કોણ બાંધે? કોઈને નથી ખવડાવતો જો નાઈ નાઈ કરવા જાવું છે કે એ યુગ બાંધતો નહીં. નાઈ નાઈ કરવા જાવું છે ને હાથ કહી દે નકર. હાલો હાલો જી 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 સાહેબ લો ફોન હમો જોઈ લીધો. જી 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 આત ગાંડા આત તું કેમ બધાને હાથ કે છો? ઊભો રહેજો, ઊભો રહેજો, ઊભો રહેજો. આ મારું તોફાની નહીં, કેદ કરો. તોફાની ખોટે ખોટું. તો બપોરના થઈ ગયા છે 12 અને પેટ પૂજાનો ટાઈમ થઈ ગયો છે. જોઈ છે હવે આજનું મેનુ શું છે. આજે છે બપોરામાં દૂધી બટેટાનું શાક, રોટલી, ડુંગળી, દાળ ભાત અને કેરી. નીરવભાઈ શરૂ કરી દો. નીરવભાઈએ તો જો કેરી લઈ લીધી છે. લઈ જેવો ભાઈ વધારે હા ઈ કહેવાનું હોય. કહેવાનું ન હોય પણ તોય લેવાનું ઘર જ છે તારે. આ જો અમારે આવી ગયા છે ચેમ્પિયન કેરી ખાવા. યુગભાઈ બહુ ભાવે તમને કેરી? આમું નથી જોતો. તાય ખાય છે? હા મીઠી તોય ખાઓ. આખું સાલ્યું મોઢે માંડ્યું આમ જોતો. અને કેરી કેટલી બધી વાલી. એ નાનો હતો ને યુગ, એનો એક વિડીયો છે એમાં યુગ આવી રીતે ખીસીર એને પકડાવી દીધી હતી એટલે ભાઈ કેરી ખાતો હતો. જ્યોતિ કાકા કેમ ખાય જો? એમ ખા. દયા બપોરા કરી લીધા છે. અહીંયા નવા ફોનમાં જીથરા બાબાની વાર્તા સાંભળે છે કાનજી ભૂટા બારોટના અવાજમાં. નીરવ શીખડાવજો બાપુને ફોનમાં. મેં અહીંયા ખાટલાનું ઓપરેશન કરી નાખ્યું છે કારણ કે નીરવ છે ને એટલે આ શેટી ત્યાં ફળિયામાં લઈ જવી પડે છે. તો ખાટલા હોય ને પાટી ભરેલી હોય ને તો મમ્મી અહીંયા ઉતારીએ એટલે શેટી ફળિયામાં કાયમ લેવી નહીં. શું કરવા હરિયાને મમ્મી? જો આ છે ને બહુ પતલી છે, હા ઓલે વળી જાય છે. અહીંથી વળી ગઈ છે એટલે અંદર નાખવું. આ હારી રીતે પાટી ફોડું ને પાટી ભેગી થઈ જાય છે. હમ એટલે આ હરિયો અંદર નાખી દો પછી બોલ ફિટ કરી દો તો એટલે વળે નહીં. હા જો આવે તો આ. એ હરિયો અંદર તો નથી જતો પણ હવે બહારથી સપોર્ટ આપી દીધો હોય તો ન હાલે. તો યુગભાઈ અમારે મોજ કરે છે. બે કાકા હિસકાવે છે ભાઈને. એ જોતી પડી નહીં જાય એમ કેમ હું તો હાવ હરખો ને બેહારો. એ તો હેઠો વયો ગયો છે થોડો. આ તેને હરખો બેહારો. ભાઈ બેહી ગયા છે. આટલો ભરાઈ ગયો છે કમ્પ્લેટ એટલે હવે રાતે હુવામાં ઉપાદી નહીં નીરવભાઈને. સ્પેશિયલી તારા માટે શેટી લેવી નહીં ને? આ મારો વજન ઓછો છે ને એટલે મારે હાલે. એમ કરવું છે. હા એટલે ફળિયામાં કૂવામાં હાલે. આમ જો અહીં દોડ બાંધ દે. હાલો બાંધ્યો એટલે હું ખેંચી લઉં. આ દોડ બે છે ને એટલે એ દોડાયા દાદા તને દાંત કાઢે. ભરવા લાગ્યો ઠેઠ સુધી. દાંત કાઢે છે. દોડાયો કહે છે ને પપ્પા એટલે આવું આવું આવું. મેં ભાઈ તે સાંભળ્યું કે નહીં? શું છે? કઈ દેખાય છે તમને? એવું દેખાડે છે. નાની એમથી ગરોળી ભાળી જાય ને તોય આપણું ધ્યાન દોરે કે જો આ ગરોળી છે આને ભગાડો. કેવો છે આ ડાયો? ટકલું ડાયું છે ટકલું. અત્યારે શેકવા મૂકી દીધા છે અને નીરવ કાકા મૂછું કરે છે. જો અમે નાના હતા ને ત્યાં આવું બહુ કરતા. મૂઈશું કરી દો. મૂછું કરે મૂછું. તો ભાઈ અત્યારે ગેસ ઉપર શેકાય છે ડોડા. એક શેકાઈ ગયો છે ને હજી એક શેકાય છે મારી નીરવ હાટું.
આ ગેસ ઉપર કરતા ચૂલા ઉપર શેકીને બહુ મજા આવે, પણ હવે અત્યારે ઉતાવળ છે એટલે ગેસ ઉપર શેકાય છે. તો ભાઈ નીરવભાઈએ તો શરૂ કરી દીધું છે, ગરમ હોય છે, નિરાતે ખાજે. ગરમ છે હજી. મજા આવે ને? હા. ભાઈ જિંદગીનો પહેલો ડોડો ખાય છે યુગભાઈ અમારે. અત્યાર સુધી ખાધો નથી કોઈ દિવસ, પહેલી વખત ખાય છે ડોડો. આ પોણા 2 વર્ષના છે ને આ પેલો પોણા 2 વર્ષનો થયો પહેલો ડોડો. કા પપ્પા? નો હરે કેવો લાગે છે ભાઈ તમને ડોડો? સાયો વગેરે પડી જાય છે. પેટમાં દુખ છે હો પછી. તો ભાઈ અત્યારે હાલે છે અમારી ડોડા પાર્ટી. તમે ખાધો હોય તો કોમેન્ટ કરજો કેવો લાગે ઈ. તો ચાલો મિત્રો, આજના વ્લોગમાં અહીં સુધી જ છે. કેવો લાગ્યો એ નીચે કોમેન્ટમાં કહીજો. લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી છે જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.